હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુરમાં વરસાદનું આગમન, ઝાપટા સાથે વાતાવરણ ઠંડુ। છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ વરસ્યો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સવારે 7 વાગે ફરીથી જોરદાર ઝાપટું વરસતા ઊંચાપાન, સનાડા, રંગપુર અને સઢલી જેવા વિસ્તારોમાં વરસાદનો માહોલ જામ્યો હતો। હાલ જિલ્લામાં ભારે ઉકળાટ અને બફારાનું વાતાવરણ યથાવત છે, પરંતુ વરસાદી માહોલમાં કોયલની કૂંજ અને મોરના ટહુકાઓથી પ્રકૃતિનું સૌંદર્ય વધુ ખીલ્યું હતું। આ વરસાદે જિલ્લાના ખેડૂતો અને નગરજનોને ગરમીથી રાહત આપી છે। વરસાદી વાતાવરણમાં અનેક પક્ષીઓના કલરવથી પર્યાવરણ વધુ રમણીય બન્યું છે। ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી થોડા દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જે ખેતીકામ અને પાણીની સ્થિતિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। અલ્લાહ રખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર।